ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન મહાનગરપાલિકામાં વર્ષોથી ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો મત નથી આપવાના અને જાકારો આપવાનો છે। આ વાતનો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીને આવી ગયો છે કારણ કે અનેક વાતો એવી રાજકોટ શહેરની અંદર થઈ છે। ટીઆરપી ગેમ ઝોનથી લઈને અનેક ઘટનાઓ એવી બની છે કે જેની અંદર ભ્રષ્ટાચાર છે એ ચોથી જાગીરે અને વિરોધ પક્ષ તરીકે અમે ઉજાગર કર્યો છે। ક્યાંક ને ક્યાંક લોકો સમજી ગયા છે કે આ અંધકારી શાસનની અંદર અજવાળું લાવવા માટે વિરોધ પક્ષના હાથમાં સત્તા દેવી અત્યંત જરૂરી છે। આ રાજકોટની પ્રજાએ મહત્વનો નિર્ણય અને મન બનાવી લીધું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અમારા લોકોએ જે 72 કોર્પોરેશનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી જ્યારે ચકાસણી થતી હતી એ ચકાસણીની આગલી રાતે અમારા 4 કેન્ડિડેટો ઉપર ધમકી ભર્યા ફોન અને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પ્રેશર કરવાનું કામ દાદાગીરી કરવાનું કામ કરવામાં આવેલું હતું। ત્યારે અમારા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના સાથી કાર્યકરોને ખ્યાલ મળતા એમનો તાત્કાલિક રાતે જવાબ આપવા માટે યુથ એનએસયુઆઈની ટીમને અભિનંદન આપીશ કે જાણ કરી અને જગ્યા ઉપર પહોંચી। એ હું એટલા માટે અત્યારે જાહેર નહીં કરી શકું કે કારણ કે જે બનાવ બન્યો છે એ બનાવ જ્યારે બન્યો છે ત્યારે અમારા મિત્રો ત્યાં ગયા હતા અને જેમને આ બનાવ બનાવેલો છે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા 4 કેન્ડિડેટો ઉપર એમને પણ આ મેસેજ છે। એ પછી પ્રદેશ કોંગ્રેસ દ્વારા 72 ઉમેદવારોને ક્યાંય ખોટી રીતે કોઈ હેરાન ન કરી શકે અને માનસિક રીતે કોઈ હેરાન ન કરી શકે એના માટે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે ટોટલ 6 ટીમો પાડીને 72 ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલા હતા। જ્યાં અમારા પહેલી વખતના લોકો છે જે પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસ સાથે 25 વર્ષથી જોડાયેલા લોકો છે પણ ચૂંટણી પ્રથમ વખત લડે છે તો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી શાસનનો મુકાબલો કેમ કરવો એની પણ ચર્ચા થઈ જાય અને ખોટી રીતે કોઈ ઉમેદવાર ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કે અધિકારીઓ દ્વારા પ્રેશર ન થાય એ રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે અલગ અલગ જગ્યાએ ગયા હતા। કાર્યાલય પણ અમારું ચાલુ જ હતું અને વોર્ડમાં ટોટલી લોકોએ પ્રચાર સાહિત્ય દ્વારા એ પણ અમારો કાર્યક્રમ ચાલુ જ હતો। ક્યાંય લોકોની વચ્ચે ન રહેવું એ નહોતું। આખી અમારી સિસ્ટમ જે અમે બનાવીને ગયા હતા સંગઠનની એ સંગઠનની સિસ્ટમ અને અમુક ઉમેદવારો જે ગઈકાલે અમારી સાથે પહોંચી ગયા હતા ત્યાં લગીની રાજકોટ જ હતા અને બધા ઉમેદવારો અને સંગઠનના લોકોએ 18 વોર્ડની અંદર પ્રચાર પણ શરૂ થઈ ગયા છે। 18 વોર્ડની અંદર 12 વોર્ડની અંદર કાર્યાલયનું પણ ઓપનિંગ થઈ ગયું છે પણ માત્ર એક રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે લોકો 72 ઉમેદવારોને ગઈકાલે અમે બહાર લઈ ગયા હતા। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે। જો તમને લોકોનો આટલો સંપૂર્ણ ભરોસો હોય કે ભારતીય જનતા પાર્ટીને લોકો જનાદેશ દેવાના છે તો લોકશાહીનું ચીરહરણ કરવાનું કારણ શું કે એ સીટો ઉપર ટાર્ગેટ કરતા હતા કે ઓબીસી સીટો ઉપર વધારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું રાજકોટની જનતાને કે જે ઓબીસી જ્ઞાતિમાં જેમનો પણ સમાવેશ થાય છે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો એવું સમજે છે કે કઠપુતલી વાળા અમારા આગેવાનો આવે કોઈ ઓબીસી નો સારો નેતા છે એ મહાનગરપાલિકામાં ન જાય એના માટે ઓબીસી ઉપર ટાર્ગેટ કરતા હતા જે રિઝર્વ સીટ છે ત્યાં અને બીજું એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટની જે રિઝર્વ સીટ છે આપના માધ્યમથી કહું છું કે મેયરની સીટ છે એ રિઝર્વ એસસી કાસ્ટમાંથી છે તો એવી જગ્યાએ પણ આ લોકો ટાર્ગેટ કરતા હતા જે એમના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો જે સ્વપ્ના જોયા હતા એ સ્વપ્ના અમે રોડી નાખ્યા છે અને એ મીડિયાના મિત્રોને પણ આપ બધાને પણ ખ્યાલ છે। મારી સાથે 12 ઉમેદવારો હતા એમાં અલગ અલગ જગ્યાએ ક્યાંય ઓબીસી ઉપર પણ ફોન આવ્યા કે એસસી ના કેન્ડિડેટ ઉપર પણ આવ્યા। કોઈ સગાવાલા હોય કોઈ રાજકીય રીતે એમને કઈ ખ્યાલ ન હોય એવા લોકોના પણ ફોન આવ્યા કે ભાઈ તમે આ ચૂંટણી લડશો તો પાછળથી આ લોકો આવું કરશે પણ મારા તમામ ઉમેદવારો તાકાતથી એમને જવાબ આપ્યો છે। ચાહે સગાવાલાનો ફોન આવ્યો હોય મિત્ર સર્કલનો ફોન આવ્યો હોય અન્યથા અમે ચૂંટણીની અંદર તાકાતથી લડવાના છીએ એવો પણ તમામ ઉમેદવારોએ જવાબ આપેલો હતો અને આવનારા દિવસોના આપના માધ્યમથી કહું છું કે ચૂંટણીની 26 તારીખે ચૂંટણી થવાની છે
અને અમે એક તંદુરસ્ત હરીફાઈથી રાજકીય રીતે અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અમે કોઈ લોકશાહીની વિરુદ્ધ ભાષામાં અમે ચૂંટણી લડવા માંગતા નથી અને સામેના પક્ષોને પણ કહી છે કે હેલ્ધી હરીફાઈ કરો, જાહેર જીવનની અંદર હેલ્ધી હરીફાઈ કરો. પ્રજા જેને જનાદેશ આપશે એ સત્તા લગીન પહોંચશે. પણ જો ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા હજી પણ કોઈ પણ અમારા ઉમેદવારને ટચ કરવાનો પ્રયત્ન કરશે તો એ જે રીતે વાત કરશે એ જ રીતે રાજકોટ શહેર કોંગ્રેસ પણ વાત કરશે. આપના માધ્યમથી કહું છું, અત્યાર લગીન જે મારી પાસે વાત આવી છે એ કોઈ પૈસાની વાત નથી આવી, એટલે ખોટી વાત હું નહીં કરું. પણ ક્યાંક એવી રીતે એમને દબાવવાનો પ્રયત્ન થયો હોય કે એક બનાવ એવો બન્યો કે સોપેક્સ લાયસન્સ એટલે કે સામાન્ય વ્યક્તિ છે ને અમારા મહિલા આગેવાન છે, એ ચૂંટણી લડે છે. એમની એક દુકાન હતી, તમારું એક વ્યક્તિ એમને ફોન કર્યો કે તમે આ ચૂંટણી લડશો તમારું સોપેક્સ લાયસન્સ રદ થશે. તો આવી માનસિક રીતે લોકોને ટોર્ચર કરવા માટે અને લોકશાહીનું ચીરહરણ કરવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું કારસ્તાન હતું, જે રાજકોટ શહેરમાં અમે ફળીભૂત થવા દીધું નથી.